વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકામાં આખલાઓનો આતંક યથાવત જોવા મળ્યો કે જ્યાં આખલાઓના આતંકના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે જામખંભાળિયામાં દિન પ્રતિદિન આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે। શારદા સિનેમા રોડ ઉપર સ્કૂટી ચાલકને અડફેટે લેવામાં આવ્યો છે ત્યારે ટ્રાફિકથી ધસમસતા માર્ગ ઉપર આખલાઓનો આતંક જોવા મળ્યો જ્યાં આખલાઓના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી કોરા કાગળ ઉપર કે જ્યાં કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો બરાબર તમે જોયો બરાબર આ દ્રશ્ય તમે જુઓ કે જ્યાં એક એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થાય છે, આખલા યુદ્ધે ચડે છે અને જ્યાં એક્ટિવા ચાલક છે તેને અડફેટે લેવામાં આવે છે। ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ કે જાણે કે આ યુદ્ધ જે છે એ જાણે કોઈ જંગલમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે કે જ્યાં આખલા યુદ્ધે ચડ્યા અને જ્યાં શહેરીજનોને ભોગવવાનો વારો આવે છે। એક નિર્દોષ વ્યક્તિ જે સ્કૂટી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને જ્યાં એ વ્યક્તિને આખલા અડફેટે લેતા ઈજાઓ પહોંચી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં નિર્દોષ વ્યક્તિ જ્યાંથી પસાર થઈ રહ્યો છે અને જ્યાં આખલો તેના ઉપર આવીને ચડી જાય છે અને આ વ્યક્તિને ત્યાં પડી જાય છે, ઈજાગ્રસ્ત બને છે। ત્યારે હાઈકોર્ટની પણ ટકોર છે કે આ આખલા યુદ્ધ કે રખડતા પશુઓ ઉપર કાબુ મેળવવામાં આવે અને આમ છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતા જ્યાં આ વ્યક્તિનું મોત પણ નીપજી શકત કે જ્યાં તમે જોઈ રહ્યા છો કેટલી ભયંકર રીતે જે આખલો આવી રહ્યો છે અને જે એક્ટિવા ચાલકને અડફેટે લેતા સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં નગરપાલિકા દ્વારા હજુ પણ કામગીરી કરવામાં નથી આવતી અને જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે। ત્યારે આવા બનાવો ન બને, લોકોના જીવ ન જાય એના માટે થઈને નગરપાલિકાએ ચોક્કસ કામગીરી કરવી જોઈએ કારણ કે નગરપાલિકાની જવાબદારી હોય છે કે જ્યાં લોકોની સુરક્ષા કરવી અને જ્યાં આવા રખડતા ઢોરો છે આવા રખડતા ઢોરો ઉપર કાબુ મેળવવું। ત્યારે હવે દેવભૂમિ દ્વારકાની જે નગરપાલિકા છે એ હવે આ ઉપર ચોક્કસ પગલાં લેશે કે કેમ કે પછી સ્થિતિ યથાવત રાખશે તે તો આવનારો સમય જ બતાવશે।